હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને ચા નાસ્તો ને બધું પતી ગયું છે. પૂજા ને બધું કામ બધું જ પૂરું થઈ ગયું છે. ધીસ ઇઝ અવર માનવ. ટીવી જોઉં છું. કેમ ટીવી જોઉં છું? હા, તો આ શું જોવો છો? આ શું જોવો છો? પણ આ શું જોવું છે એમ તો કે? હે, શું થયું એમાં? આમાં શું થયું? હે? કેવું નથી જોવું? હે? કેમ નથી જોવી? ટીવી માં લિટલ સિંગમ જોવું છે. તો અહીંયા ગણપત દાદા સિરિયલ થોડીક વાર કરી આપે, થોડીક વાર લિટલ સિંગમ કરી આપે, એમ કરીને આખો દિવસ એવો રમીને એવું બધું કરે. હા ના ના ના. તો ચાલો આપણે અત્યારમાં શું બનાવીએ છીએ? જો કોઈને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો. બરાબર. ઘણા બધા દિવસથી ઘી ખાધું નથી. અમને રોટલી પર કે એવું શાકમાં કે ઘી ફાવતું નથી, એટલે આવી રીતે થોડું ઘી જાય આ રીતના, એટલે અમે આ બની ખાઈએ છીએ. તો ચાલો બની ગયા પછી તમને બતાવીશ. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. બતાવ્યું એ તો બનાવું જ મોન. એના સિવાય સવાર સવારમાં અમારી મોર્નિંગ કઈક આવી થાય છે. કઈક આવું અમારે સવાર સવારમાં એમને ચણા વધારે ભાવે છે અને મને ચણા ઓછા ભાવે છે, તો હું મારું પણ તમને બતાવું છું. થેન્ક યુ. ખાઈ લો ખાઈ લો. આટલું બધું? એટલું બધું છે? બહુ બધું લાગે છે. તો હજી ખાવા તો બપોર મળશે તમને 2-3 વાગે. વાંધો નહીં, ત્યાં સુધી અમે અમારું કામ પતાવી લઈશું. આ અમારા શેક સુધી ચાલશે. ચાલો. આભાર તમે. હા, આભાર ના હોય, આપણી ફરજ છે એમને આપવાનું બનાવી. હવે મારું પણ તમને બતાવું. આપણે ખાવાનું છે. એમાં એકલા મગ છે અને થોડા ઘણા ચણા છે. તો ચાલો આપણે ફટાફટ ખાઈ લઈએ. તો કોણ કોણ સવાર સવારમાં આવું ખાય છે કમેન્ટ કરજો. આપણે જમવામાં આવે છે ને બપોરે તમને મેં સવારે બતાવ્યું હતું શું બનાવ્યું હતું. આપણે યાદ નહીં રહેતું, મને થોડી મેમરી લોસ થઈ ગઈ મારી પણ હમણાંની. ફાડા લાપસી બનાવી હતી. તો ફાડા લાપસી બનાવી તમને બતાવવાની રહી ગઈ, કેમ કે ભૂખ એટલી બધી લાગી હતી ને, તો જમવા બેસી ગઈ એટલે વિડીયો શૂટ કર્યો નહીં. અને હું ઉપર આવી તો ઉપર અંજન નતા, પછી બૂમ પાડી ત્રીજે માળ છે. કયા છે અંજન? ત્રીજે માળ આવીને આ બંને શું કરે છે? આવા તડકાને જો સુરત દાદા કેવા ગરમ થઈ ગયા અને તડકામાં જો શું કરે છે? શું કરો છો લ્યા? 4:45 થવાય. શું કરો છો? મારા લેપટોપમાં કીડીઓ ઘૂસી ગઈ. કઈ ઘૂસી ગઈ છે? આ જો ભાગીએ, જો જો આવી એક બે નહીં તો જો આમાંથી નીકળે છે. આ જો કીબોર્ડ માં ઘૂસી પાછી. આ જો આઈએ એ ઘૂસી ગઈ. હવે આને કેમ નહીં કાઢવાની? તો આ જો આવે છે, અહીંયા નીચેથી આવે છે. આ જો અહીંયા તો હમણાં તો આખો રાફડો નતો. જેમ કાઢે ને એમ આવે છે એમ ને ઉપર નીકળે છે અહીંયાથી. જો જો આ જો આઈએ છે ને બધી ફરે છે. કેમ આવું થાય આપડા જોડે? હું ખબર લે, નવા લેપટોપ ની વાટ લગાડીને મૂકી દે છે. આ તો મતલબ થોડું છે યાર. તમે યાર આની અંદર કશું મૂક્યું છે ખાવાનું? મેન્યુ ડિઝાઇન કરવાનો મતલબ એવું કે અંદર ખાવાનું હોય યાર. તમે બધું ખાવાની મસ્ત મસ્ત વાનગી બનાવતા એમ કે લેપટોપ માં કઈ હશે એટલે ખાવા આવતી હશે એવું થાય ને. જો કેટલાની ચોટા ખબર તને? હમણાં આ જો અહીંયા નીકળે. જો જો આ ફરે. જો જેમ આ બધી છે જો કીબોર્ડ માં બધે નીચે છે અંદર. હવે શું તાપમાં બી ના રખાય લેપટોપ, વધારે ડિસ્પ્લે નુકસાન થાય. મને ખબર છે, પણ હવે છૂટકો શું છે? હે બ્લોવર મારો તોય મતલબ નહીં. બ્લોવર મારું તો અંદર જાય, પણ આમ નીચેથી બ્લોવર મારો ને. નીચે મારું તો 2 પંખા છે. આનું કોઈ સોલ્યુશન હોય તો કમેન્ટ કરો ફટાફટ. આ જો ભાઈ લેપટોપ માંથી જો તડકામાં મૂક્યું. હાલત જો અમારા લેપટોપની.
શરમ આવે છે અમને. થાય આવું કોઈની જોડે કમેન્ટ કરજો. ચલો ભાઈ, આજનો વ્લોગ બહુ નાનો છે. શૂટ કરવાનો લેપટોપમાં પછી બીજી કીડીઓ ને બધું કાઢવાનો એટલો ટાઈમ સેટ થયો નહીં. કેમ કે જો લેપટોપમાં કીડીઓ ઘૂસી ગઈ તો એને રિપેર મતલબ સર્વિસ સેન્ટરમાં જ લઈ જવું પડશે, અંદર વોરંટીમાં છે એટલે. તો જોઈએ હવે કઈ રીતનું થાય છે, શું કામ થાય છે લેપટોપ જોડે. બને ત્યાં સુધી નીકળી જાય તો સારું. તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા જ end કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો, વિધાઉટ ટેન્શન, વિધાઉટ ઓવર થિંકિંગ. જે થાય સારું થાય એવું વિચારીને મજા કરો. ગુડ નાઇટ, બાય બાય, હર હર મહાદેવ. બાય.